લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દિયોદરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે ઉંદર મારવાની દવા ગટગટાવી, પોલીસ તપાસનું ધમધમાટ. 4 વર્ષ પહેલા 3 લાખ વ્યાજે લઈ 5 લાખ ભર્યા હોવા છતાં વીસીના પૈસા પણ પડાવી લીધા. દિયોદરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જઈ એક યુવકે ઉંદર મારવાની દવા પી લેતા બેફામ બનેલા વ્યાજખોરો ગામના ઈસમ સામે દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. જે મામલે દિયોદર પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે. દિયોદર ખાતે પૂર્ણિમા સોસાયટીમાં રહેતા બિલાલ મેમણ નામના યુવકે 4 વર્ષ અગાઉ પૈસાની જરૂર હોવાથી એક જ સોસાયટીમાં રહેતા વ્યાજખોર આરીફ મેમણ પાસેથી 10% વ્યાજે 3 લાખ રૂપિયા લીધા હતા. જેમાં ફરિયાદીએ 10% પ્રમાણે 2 વર્ષ સુધી વ્યાજ ચૂકવ્યું હતું. જેમાં મૂડીના રૂપિયા માટે આરોપી પાસે ફરિયાદીએ વીસી ચાલુ કરાવી હતી. જેમાં આરોપીએ 2 લાખ રૂપિયા પણ મજેરે દીધા હતા અને અન્ય 5 લાખ રૂપિયા પણ પડાવી લીધા હોવાનો આક્ષેપ કર્યો છે. જેમાં ફરિયાદીએ વારંવાર આરોપી આરીફ મેમણ પાસે પૈસાની માગણી કરતા આરોપીએ પૈસા ના આપી ધાક ધમકી આપતા ફરિયાદી બિલાલ મેમણે આરોપીના ત્રાસથી કંટાળી જઈ ઉંદર મારવાની ઝેરી દવા પી લીધી હતી. જેમાં બેભાન થયેલા યુવકને સારવાર અર્થે પાટણ ખસેડવામાં આવ્યો હતો. જે અંગે ફરિયાદીએ દિયોદર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે આરોપી આરીફ મેમણ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદીના આક્ષેપો કર્યા છે કે આરીફ મેમણ માથાભારે અને એની ચાલ ચલગત સારી ન હોવાને લીધે એક મહિલા સાથેનો અશ્લીલ વિડીયો વાયરલ થયો છે અને 10% વ્યાજ વસૂલી રહ્યો છે. જેમાં હું એનો ભોગ બનતા આખરે આરીફ મેમણના ત્રાસથી કંટાળીને દવા પીવાનો વારો આવ્યો છે. પ્રકાશ ગૌસ્વામી, દિયોદર. આ ફરિયાદમાં લખાવેલું એવું છે કે આજથી 4 વર્ષ અગાઉ અમારી સોસાયટીમાં રહેતા આરીફભાઈ રસુલભાઈ મેમણ, જેમની પાસેથી મેં સામાજિક જરૂર પડતા 3 લાખ રૂપિયા વ્યાજે લીધેલા, જેનું 10% લેખે બહુ ભારે વ્યાજ આપેલું, જેનું 2 વર્ષ સુધી મેં વ્યાજ આપેલું 7-8 લાખ રૂપિયા. તે બાદ મૂળ રકમ પરત કરવા સારું કરી મેં અમારા સમાજમાં ડ્રોનું આયોજન કરેલું. ડ્રોનું આયોજન કરી તેમાંથી મેં પોતાની મૂળ રકમ 3 લાખ પરત કરેલી. પોતાના વીસીના પોતાના પણ 8 હોય, છેલ્લે વીસીના 10 મહિના બાકી રહેતા પોતે મારા 5 લાખ રૂપિયા જે બાકી પોતાના ભરવાના રહેતા ભરતા નહીં અને મને તાક ધમકી હાલતા, મારવાની ધમકી હાલતા કે 5 લાખ રૂપિયા તારા વ્યાજમાં જમા કરીને જશે એમ કરી અને મારા પૈસા આપ્યા નહીં. તે બાદ મેં ફરિયાદ દાખલ કરી. આરીફભાઈ વારે ઘડીએ મને આવી રીતે રાતના ટોર્ચર ધમકી આપતા હોય, મારે દવા પીવી પડી હતી. અત્યારે મારી પાસે પૈસા તો માગતો નથી, અત્યારે મારે પૈસા એને લઈ લીધા છે, પણ મેં એને 3 લાખની મૂળ રકમનું 3 લાખ મૂળ રકમ ચૂકવી પડી, 7-8 લાખ વ્યાજ આવેલું, ઉપર જતા 5 લાખ બીજા, મારો ટોટલ 12-13 લાખ રૂપિયાને વ્યાજ પેટે જમા કરી નાખેલ છે. જે બાદ મેં 5 લાખ રૂપિયાની હું પાસે ઉઘરાણી કરવા જતા એની પાસે મને રાતના 12 વાગે 1 વાગે ફોન કરીને બોલાવીને એની ઓફિસે બોલાવીને રાતના તાક ધમકીઓ હાલતો, મારવાની ધમકી હાલતો અને જેમ તેમ ટોર્ચર કરતો. કારણ કે એના પૈસા મેં 5 લાખ જે મારા વાળ્યા છે હું મોંઘવા જતો, મને વારે ઘડીએ ધમકી હાલતો ને જેમ તેમ વોટ્સઅપમાં ગાળો બાળો બોલેલી છે, જે પણ તમને પ્રૂફ આપેલું છે કે તમે જોઈ શકો છો કે મને આવી રીતના ધમકીઓ આપતો હતો. મારા જેવી રીતના આવી રીતના બીજા પણ કેટલા લોકોને ફસાયેલા છે, પણ આ ભાઈ માથા ભારે ને પૈસાના પાવરના હોવાના કારણે કોઈ આના સામે કોઈ વિરોધ કરતો નથી. હું પણ વિરોધ કરી શકતો નહોતો. છેવટે મારે આ દવા પીવાનું પગલું ભરવું પડ્યું. આ આરીફભાઈ છેક સુધી એનું પણ કેરેક્ટર પણ સારું રહેલ નથી, જેની તમને પણ જાણ હશે કે અગાઉ પણ એના વિડીયો વાયરલ થઈ ચૂકેલા છે, જે તમે જોયા હશે. છેકથી આની ચાલ ચગત પણ સારી નથી અને જે તે પૈસાના પાવર બતાવીને જેને તેને ડરાવી ધમકાવીને આવી રીતના આવા કામ કરી રહ્યા છે.